વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6 માં સ્વઅધ્યયન પોથી ભાગ 1 તેમાં વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય જે આપેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમયની અંદર આપણે સોલ્યુશન કરીશું. તેમાં એક પ્રશ્ન નંબર 1 આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો. તેમાં 1 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? તો જવાબ આવશે સી 10 લાખ. 2 8456 માટે નીચેનામાંથી શું સાચું છે? તો જવાબ આવશે બી 8 ગુણ્યા 1000 પ્લસ 4 ગુણ્યા 100 પ્લસ 5 ગુણ્યા 10 પ્લસ 100 ગુણ્યા 1. આગળ ત્રીજા નંબરમાં જોઈશું. અહીં જે સંખ્યા આપેલી છે તેમાં 6 ની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું થશે? તો 6 એ એક દશકના સ્થાને છે અને બીજા 6 રહ્યા એ એકમ દશક 100 1000 10,000 લાખ. બીજા 6 રહ્યા એ લાખના સ્થાને છે, તો બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે 2. 4 નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો જવાબ આવશે સી 1 મિલિયન. 5 5 9 2 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો જવાબ આવશે ડી 9965. આગળ અહીં 6 નંબરમાં જોઈશું તો અહીં જે સંખ્યા આપેલી છે તે સંખ્યામાં 6 નું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને? તો જવાબ આવશે સી. તો સી નંબરમાં જે સંખ્યા છે તે સૌથી નાની સંખ્યા બનશે. 7 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો જવાબ આવશે સી 99987. 8 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા કઈ? તો જવાબ આવશે સી. આગળ જોઈશું 9 1 મિલિયનની તરત પછીની સંખ્યા. તો જવાબ આવશે 2 10 લાખ 1. 11 10 1 બિલિયન એટલે? તો જવાબ આવશે ડી 10,000 લાખ. 11 86 50 94 માં 5 ની સ્થાન કિંમત કેટલી? તો એ 5 એ 1000 ના સ્થાને છે એટલે જવાબ આવશે 5000. 12 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી નાની સંખ્યા કઈ? તો જવાબ આવશે ડી 1002. 13 જો અહીં જે સંખ્યા આપેલી છે એના બરાબર એની કિંમત ગણતરી કરવાની છે તો જવાબ આવશે ડી 5000 જવાબ આવશે. આગળ એ પ્રશ્ન નંબર 2 જોઈશું. ખાલી જગ્યા પૂરો. તેમાં 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ એટલે 1 જવાબ આવશે અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન એટલે જવાબ આવશે 1 મિલિયન. 2 100,000 બરાબર ખાલી જગ્યા લાખ તો જવાબ આવશે 1. 3 એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા. જવાબ આવશે 1,05,000. 4 અહીં જે સંખ્યા આપેલી છે તેની તરત પછીની સંખ્યા. તો 1,06,160. 1,06,159 ની તરત પછીની સંખ્યા. જવાબ આવશે 1,06,160. 5 1000 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. 6 ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય તો જવાબ આવશે ખાલી જગ્યામાં 6. આગળ અહીં પ્રશ્ન નંબર 3 જોઈશું. સૂચના મુજબ કરો. તો એ ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે સંખ્યાને. જો મિત્રો ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવવી હોય તો સૌથી મોટી સંખ્યા પહેલા આવે, પછી આનાથી નાની, એ રીતે આપણે ક્રમમાં અહીં સંખ્યાઓને ગોઠવીશું. તો જવાબ લખેલો છે તે તમે જોઈ શકો છો. દાખલા નંબર 2 જોઈશું. પૃથ્વીની ત્રિજ્યા 100,400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા અહીં આપેલી છે તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી?
તો એ 100,400 કિલોમીટર બરાબર રહે 100,400 ગુણ્યા 1,000 મીટર બરાબર થશે 64 લાખ થશે। હવે મંગળની ત્રિજ્યા 43 લાખ આપેલી છે, તો તફાવત 64 લાખ માઇનસ 43 લાખ તો 21 લાખ। પૃથ્વીની ત્રિજ્યા 21 લાખ મીટર મોટી છે। આગળ ત્રીજા નંબરમાં જોઈશું 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત। તો પહેલા 8 અંકની નાની સંખ્યા લખીશું, એમાં 7 અંકની મોટી સંખ્યા બાદ કરીશું, તો જવાબ આવશે 1। ચોથા નંબરમાં જોઈશું અહીં 2 0 4 7 6 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો। તો સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરીશું, તો જવાબ આવશે 9,69,987। પાંચમા નંબરમાં જોઈશું એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ સ્ટ્રિંગ ભરેલ છે, તો તેમાંથી 200 મિલીની કેટલી બેરલ બોટલ ભરી શકાય? તો જવાબ આવશે 35,874 ગુણ્યા 1,000, તો જવાબ આવશે 3,58,74,000 મિલીલીટર। તેને હવે 200 વડે ભાગીશું, તો જવાબ આવશે 1,79,370। તો 200 મિલીની 1,79,370 બોટલ ભરી શકાય। 11મા નંબરમાં જોઈશું તો વિશાલ 7 અંકની સૌથી મોટી કિંમત લખે છે, અરુણ 6 અંકની સૌથી નાની કિંમત લખે છે। તેમના ગણિત શિક્ષક બંને અંકનો સરવાળો કરે છે, તેમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યામાંથી બાદ કરતા શું મળે? તો સૌપ્રથમ 7 અંકની સૌથી મોટી સંખ્યા અને 6 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કરીશું, તો એ જવાબ આવે છે, એમાં 4 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરીશું, તો આપણને જવાબ મળે છે 1,98,999 આપણને જવાબ મળે છે। આગળ અહીં જાતે કરીએ, તેમાં અહીં વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે જાતે લખવાનું છે, તો અહીં જવાબ લખેલા છે તે તમે જોઈ શકો છો। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 6 ના સ્વ અધ્યયન પોથીના બીજા પાઠના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો।